નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક દાલ મસાલા ખીચડીનું હેલ્ધી વર્ઝન લાવી છું. સૌપ્રથમ એક કુકરમાં ઘી ગરમ મૂકવું, ત્યારબાદ તેમાં જીરું નાખવું. જીરું તતરી જાય પછી ઝીણા સમારેલા આદુ મરચાં નાખવા, ઉપરથી હિંગ, પછી પલાળેલી તુવેરની દાળ, મસૂરની દાળ અને થોડી ચણાની દાળ, આ બધી વસ્તુને એમાં નાખી હળદર, મીઠું અને માપસર પાણી નાખી તેને બંધ કરી દઉં. ત્યારબાદ ક્યુનોઆને એક અલગ પેનમાં બાફવા મૂકો. ક્યુનોઆની જગ્યાએ તમે બાસમતી રાઈસ પણ વાપરી શકો છો. ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી જીરું તતડે પછી લાલ મરચાં નાખવા, થોડી હળદર અને તેના પર આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી. પેસ્ટ સારી રીતે સાંતળાઈ જાય પછી એમાં ઝીણી સુમારેલી ડુંગળી, ઉપરથી મીઠું નાખો. ડુંગળી સાંતળાઈ જાય પછી મરચું, હળદર, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો નાખો. એ બધું સાંતળાઈ જાય પછી ઉપરથી ઝીણા સમારેલા ટમેટાં નાખી આ બધી વસ્તુને સારી રીતે સાંતળવા દો. બધું મસાલો થઈ જાય, ચડી જાય પછી ઉપરથી બાફેલી દાળ નાખવાની અને દાળ એકરસ થઈ જાય પછી ઉપરથી બાફેલા ક્યુનોઆ નાખો. ક્યુનોઆની જગ્યાએ તમે બાસમતી રાઈસ પણ નાખી શકો છો. ઉપરથી થોડી કસૂરી મેથી અને લીંબુનો રસ નાખો. સર્વ કરતી વખતે તેમાં ફરીથી ઘીનો એક વઘાર કરો લાલ મરચું અને ચીલી પાવડરથી. સો ફ્રેન્ડ્સ, રેડી છે ટેસ્ટી ખીચડી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.